ગુજરાતનું ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ જાહેર થયું છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાની એક વિદ્યાર્થીની નાસીપાસ થઈ હતી। કારણ હતું એક નજીવી ભૂલના કારણે વિદ્યાર્થીને નાપાસ દર્શાવાઈ હતી અને તેનું ભવિષ્ય સંશયમાં મુકાયું હતું। છોટાઉદેપુર જિલ્લાની નસવાડી વિસ્તારની વિદ્યાર્થીની અંકિશા પરમારને બેઠક નંબરના કારણે ગૂંચવણ ઊભી થઈ હતી અને તેને નાપાસ કરવામાં આવી હતી। આ વિદ્યાર્થીનીએ પોતાના બેઠક નંબરના બદલે અન્ય બેઠક નંબરથી સંપૂર્ણ પરીક્ષા આપી હતી, જેના કારણે પરિણામ જાહેર થતાં તેને ગેરહાજર જાહેર કરવામાં આવી હતી। અંકિશા તેનું નાપાસનું પરિણામ જોઈને નાસીપાસ થઈ હતી। આ બાબત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ધ્યાને આવતા તેમણે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનશેરિયાને આ વિદ્યાર્થીને ન્યાય અપાવવા સૂચના આપી હતી, જે બાદ મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ તપાસના આદેશ આપ્યા હતા, જેમાં જાણવા મળ્યું હતું કે આ વિદ્યાર્થીની તેના બેઠક નંબર 73ના બદલે 71માં સંપૂર્ણ પરીક્ષા આપી હતી, જેથી ઉચ્ચ અધિકારીઓને તાકીદે સૂચનાથી સંબંધિત બોર્ડ દ્વારા યોગ્ય નિર્ણય લઈ અંકિશાને તેનું સાચું પરિણામ આપવામાં આવ્યું અને તે આધારે ધોરણ 11માં પ્રવેશ માટે જરૂરી તમામ પ્રક્રિયાઓ સરળતાથી પૂર્ણ કરવામાં આવી। વિદ્યાર્થીનીને પાસ જાહેર કરી મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાના હસ્તે સાચું પરિણામ આપવામાં આવ્યું છે। ઉપરાંત પ્રફુલ્લ પાનશેરિયાની સૂચનાથી સંબંધિત ખંડ નિરીક્ષકને ડીઈઓ દ્વારા નોટિસ આપવામાં આવી છે। આ પ્રકારની ભૂલ ભવિષ્યમાં ફરીથી ન થાય તે અંગેની તકેદારી રાખવા પણ સૂચના આપી છે। ત્વરિત કાર્યવાહી બદલ અંકિશા અને તેના પરિવારે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। પરીક્ષા આપવા જતી વખતે એ બીજા નંબર પર બેસી ગયા અને એ રોલ નંબર એમણે એ લખી નાખ્યો જ્યાં ગેરહાજર સ્ટુડન્ટ્સ હતો અને આખી પરીક્ષા એમણે આપી દીધી। પરિણામ આવતા અંકિશાબેનના પરિણામ માર્કશીટ 0 આવી। આ ન્યૂઝ જોઈ આદરણીય સીએમ સાહેબે પણ મને સૂચના આપી હતી। મેં મારા અધિકારી મિત્ર સાથે પણ વાતચીત કરી, તપાસ કર્યો તો તપાસમાં દીકરીએ ખરેખર પરીક્ષા આપી હતી, પરંતુ બીજાના નંબર લખવાથી જે એબસેન્ટ સ્ટુડન્ટ્સ હતો એમના નંબર લખવાથી એ 0 એમના માર્ક આવ્યા।